તો જે હાઉસિંગ લોનનો ઇન્સ્ટોલમેન્ટ આવે છે, આજે 1 કરોડની લોનનો 1 લાખનો 1 લાખનો EMI આવે. 1 લાખના EMI ના તમે 10%, એટલે કે 10,000 રૂપિયા જો તમે SIP માં નાખો છો સારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને, તો તમારું રિટર્ન જે 20 વર્ષે તમે હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ આપો છો ને, એ બધું જ રિટર્ન તમને SIP માંથી કવર થઈ જશે. મતલબ 1 કરોડની તમારી લોન છે, તો એ લોનનું તમે 20 વર્ષની અંદર જેટલું પણ વ્યાજ ભરશો, જેટલું પણ ઇન્ટરેસ્ટ ભરશો, એ તમામ ઇન્ટરેસ્ટને જે છે SIP ખાલી પર મંથ 10,000ની ભરવાથી બેલેન્સ કરી શકે. બેલેન્સ કરી જશે. ઓકે, કેમ કે પેલું 9% પર યર છે અને પેલું 20% અરાઉન્ડ છે, અને એ પણ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ આપે. ઇટ મીન્સ કે જે પણ લોકોને હોમ લોન ચાલતી હોય એમને એમના EMI નો 10% કે 20% જે છે SIP કરવી જોઈએ. કરી જ દેવું જોઈએ. ઓકે, એના ઇન્ટરેસ્ટને બેલેન્સ કરવા માટે. ઇન્ટરેસ્ટને બેલેન્સ કરવા. મતલબ કે તમને તમારા ઘરની જે લોન જે છે એ સાવ 0 રૂપિયા પર પડી.